અને માય વોટ માય ગુજરાતની યાત્રા વસ્ત્રાલ વિસ્તારમાં પહોંચી, જ્યાં મતદારોનો મૂડ શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો, વિકાસ પર ફોકસ કરવાની વાત કરી। સ્થાનિક ચૂંટણીનો માહોલ અત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં ગરમ જોવા મળ્યો। રસ્તા પાણી સ્થાનિકોની મુખ્ય સમસ્યા છે। યુવા મતદારોમાં ચૂંટણીને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો, તો ચૂંટણી ઉત્સાહની સાથે સુવિધાના અભાવ પણ સામે આવ્યા। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઘણા બધા એવા છે જ્યાં આજે પણ વિકાસ ઝંખી રહ્યો છે, રોડ રસ્તા નથી, પાણીની સમસ્યા આજે પણ યથાવત છે। સ્થાનિક જે અત્યાર સુધી કોર્પોરેટરો હતા તેમના કામને લઈને લોકો શું કહી રહ્યા છે અને નવા ઉમેદવારો પાસેથી અપેક્ષાઓ શું છે? ભાવિની માય વોટ માય ગુજરાતની યાત્રા અત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં પહોંચી છે। ત્યાં પણ મતદારો શું કહી રહ્યા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક સમસ્યાઓ પણ અનેક રહેલી છે, પરંતુ મતદાનને લઈને ભારે ઉત્સાહ અહીંયા લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। જ્યારે આવનારા જે ચૂંટાયેલા ઉમેદવારો હશે તેમની પાસે પણ અહીંયા જનતા છે તો શું આશા રાખે છે એમની સાથે જ વાત કરીએ। લોકશાહીના પર્વમાં વોટ આપવો એ કેટલો મહત્વનો અમદાવાદની જનતામાં? અમદાવાદની જનતાને દેશના વિકાસ માટે, દેશના સારા નાગરિકનું ભાવિ નહીં પણ દરેક ભારતના ભાવિ વિકાસ માટે સારા નાગરિકની, સારા ઉમેદવારની ચૂંટીને લાવવો એ આપણી ફરજ છે। એની સાથે સાથે સવારમાં વહેલા ઉઠીને સૌપ્રથમ આપણી નૈતિક ફરજ છે દેશના વિકાસ માટેની કે આપણે સારા ઉમેદવારને, સારા વોટિંગ માટે, અને દરેકની પવિત્ર ફરજ કહેવાય વોટિંગ કરવું, એ દરેક લોકશાહીની પવિત્ર ફરજ છે કે સારામાં સારા વહેલા ઉઠીને દરેકે ફરજિયાત વોટિંગ કરવા પહેલાં જવું જોઈએ, કામ પછી કરવું જોઈએ। પહેલાં વોટિંગ પછી જ આપણા દેશનું સારું વિકાસ કરવો હશે, સારું ભાવિ હશે, તો એટલા માટે આપણે સારા ઉમેદવારને પસંદ કરીને વોટિંગ કરીને આપણા દેશનું, આપણે લોકશાહીનું રક્ષણ કરી રહ્યા છીએ એવું માની શકાય। બેન, અહીંયા સ્થાનિક મુદ્દાઓની વાત કરીએ તો આ સ્થાનિક સમસ્યા દૂર થશે એવી આશા સાથે મતદારો કેટલા મતદાન કરવા માટે ઉત્સાહમાં છે? મતદારો તો દરેક ઉત્સાહી છે અને કામ તો થાય જ છે। અમારે કહેવું પણ નથી થતું કે આ કામ અહીંયા બાકી છે। સ્વાભાવિક છે કે નાનું મોટું કામ રહે પણ પૂરું થઈ જતું હોય છે। મતદાન માટે સૌ કોઈ મતદાન માટે કોઈ કહેવાનું, અહીંયા કોઈ આવે કે ના આવે, અહીંયા આ સોસાયટી દરેક એક પણ વ્યક્તિ ઘરે નથી તો પહેલા મતદાન કરવા જાય છે, પછીથી ઘરે ચા પાણી નાસ્તો કરે છે। એટલે બહોળો પ્રતિસાદ મતદાન જાગૃતિનો પણ જોવા મળી રહ્યો છે। એ દિવસે પછી એવું ના થાય કે મહિલાઓને બહુ બધું કામ છે અને પછી જઈશું? ના, મહિલાઓ બી પણ જાગૃત છે કે સવારમાં ઉઠે, સવારમાં ચા નાસ્તો કર્યા પહેલા બધા વોટિંગ આપવા માટે જાય છે। અને બીજી બી પણ મહિલાને કહું છું કે તમે બી પણ વોટ આપી શકો, મોટી સંખ્યામાં વોટ થવું જરૂરી છે। મતદાન જાગૃતિનો પ્રોત્સાહન છે તે સારું મળી રહ્યું છે। આપ કેટલા જાગૃત છો? વોટ આપવા જાઓ છો? અમે પૂરેપૂરા જાગૃત જ છીએ। વોટિંગ આપવું એ આપણી ફરજ જ છે। આ વખતે કેટલા વાગે જશો? કારણ કે એ વખત તો હવામાને બહુ ગરમીની આગાહી બી કરી, તો હવામાન ગમે તેટલું હોય પણ આપણું વોટિંગ આપવું એ આપણી ફરજ છે। દિવ્યા, સ્થાનિક સમસ્યાઓ શું છે એ બદલાવ પણ એમની માંગો સાથે છો કે વાત અહીંયા જે વિકાસ થઈ રહ્યો છે પરંતુ વધારે થાય? વિકાસ તો વધારે થશે એવી આશા છે। લોકોમાં પણ સારો એવો ઉત્સાહ અને જે તમામ કામગીરી થઈ રહી છે એમાં પણ સારો એવો વિકાસ થશે તેવું સ્થાનિકો આશા છે તે જરૂર રાખી રહ્યા છે। જી, આભાર માહિતી માટે। તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના લોકો સાથે વાત કરી, જ્યાં સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના કામ થોડા થયા છે પરંતુ હજુ પણ કેટલાક કરવાના બાકી છે।